કે 16 વર્ષનો દીકરો થાય એટલે મા બાપ અમેરિકાની અંદર કે યુરોપની અંદર કે ધોળિયાઓ એને સ્વીટ 16 ની પાર્ટી આપી દે. જેમ બર્થડે પાર્ટી હોય, જેમ એનિવર્સરીની પાર્ટી હોય, એમ એના ફ્રેન્ડ્સને, એના ફેમિલી મેમ્બર્સને બોલાવી અને છોકરી કે છોકરાને સ્વીટ 16 ની પાર્ટી આપે જાહેરમાં કે 16મું વર્ષ બેસી ગયું છે બેટા, બધા એને એપ્રિશિએટ કરે. અને પછી એના બાપને એની મા એમ કહી દે કે બેટા નાવ યુ આર ફ્રી. હવે તારે જેની સાથે જીવન જીવવું હોય એની સાથે જીવ, તારે જ્યાં નોકરી કરવી હોય અહીંયા કરજે, તારે જ્યાં કામ કરવું હોય અહીંયા કરજે. હવે તારે આ ઘરમાં રહેવું હશે તો તારે લાઇટ બિલ શેર કરવું પડશે, તારે દૂધના પૈસા આપવા પડશે, તારે ઘરના રેન્ટમાં શેરિંગ કરવું પડશે. અને સાહેબ ઈ છોકરી કે છોકરો હાર્ડલી 1 વર્ષ માંડ, એક લગભગ તો 14 વર્ષે સેટ થઈ ગયો હોય કે ક્યાંક નોકરી કરતો હોય એટલે બિલ ગેટ્સ નો છોકરો હોય, છાપા નાખવા જાય સવારમાં 2 કલાકનું કામ કરે. અને મારા ને તમારા બાપા બિલ ગેટ્સ નથી ને? યસ ઓર નો? પણ સાહેબ નાનકડું કામ કરવામાં આમાં સમજી ગયા ને ક્યાં ક્યાં ડાયલોગ હોય. એટલે ભાઈ બિલ ગેટ્સ નો છોકરો, એમ હું એક ઘરે જઈને આવ્યો, પિનાકીન પાઠક નામનો એક માણસ, જે અમારો ઓમકારાનો ઓર્ગેનાઇઝર, અને બહુ મજાનો માણસ, આખા અમેરિકામાં ગ્રેનાઇટની બહુ મોટા, હું ફેક્ટ કહી રહ્યો છું, મારી પાસે જે મારી પાસે કિસ્સાઓ છે ને એ બહુ ઐતિહાસિક નથી. 1800 વર્ષ પહેલા આમ બન્યું હતું. મારી પાસે બહુ લાયક, કારણ કે મને ખબર છે કે આજના યુથને 200 વર્ષ પહેલા હું ઘટના ઘટી હતી એમાં બહુ રસ નથી. અત્યારે શું બની રહ્યું, તમે કોઈને મળ્યા હોય તો કે હું એવા 2-3 પાત્રોની વાત તમારી સાથે શેર કરી રહ્યો છું. પિનાકીન પાઠક, કરોડોનો આસામી, અમારો મેઇન પ્રમોટર, અને હવેલી જેવો બંગલો સાહેબ 500 એકરમાં લગભગ હશે. એ બંગલામાં અમારો જમણવાર હતો. એટલે જમવાને અને આખા વર્લ્ડનું ગ્રેનાઇટ એના ઘરમાં હતું મેહુલભાઈ. અને બંગલો જોઈને આમ ચકાચોન આંખો થઈ જાય, વાહ દોસ્ત. અને પિનાકીનભાઈને વાત કરી, મેં કીધું તમે આમાં કેટલા જણા? મને હું ને મારી વાઈફ. તો મેં કીધું દીકરો? એટલે એને જરાક પોઝ લીધો. એટલે મેં કીધું સોરી, મેં કઈ ખોટું કઈ ખબર નથી હોતી. ઘણી બધી વાર દીકરો નો એને કયામાં હોય ને મારાથી પૂછાય. મને કે ના મારો દીકરો મારી સાથે જ છે, પણ એ સામે 90 એકર મારી જમીન છે ને એમાં રહે છે. આવડો બંગલો છોડીને 90 એકરની જમીનમાં છોકરો, મેં કીધું કરે છે શું? મને કે એને મારા પૈસાથી મતલબ નથી. એટલે એને એમ કીધું છે કે હું મારા 8 મિત્રો સાથે ઓર્ગેનિક ફાર્મિંગ કરવા માંગુ છું અને આખા વર્લ્ડને અમે જે ઉગાડશું ને વેચવા માંગુ છું, મારે તમારી પ્રોપર્ટીથી કાંઈ મતલબ નથી. મારા રૂવાડા થઈ જાય બેઠા થઈ ગયા. 1200-1500 કરોડનો આસામી હોય જેનો બાપ આવડો બંગલો, કે જે મેં મારી જિંદગીમાં નહોતો જોયો એવડો બંગલો હોય, અને એ છોકરો સામે 90 એકર જમીનમાં નાનું એવું ઝૂંપડું બનાવીને 8 મિત્રો સાથે રહીએ. મેં કીધું પિનાકીનભાઈ સોરી ટુ સે યુ, પણ તમને મળવામાં રસ નથી, મારે તમારા છોકરાને મળવું છે. અને પછી એનો જવાબ સાંભળજો સાહેબ, પણ કે સાંઈરામ તો સોરી ટુ સે યુ, કે એ આવશે કે કેમ એની હું ગેરંટી નથી કરતો, કારણ કે એને કોઈ સેલિબ્રિટીથી મતલબ નથી. એના પગ ગારાવાળા હોય છે અને સવારથી સાંજ સુધી ખેતરમાં કામ કરે છે. મેં કીધું એ નહીં આવે એમ તો આપણે જવા તૈયારી, કારણ કે મને એ જાણવું હતું કે અમેરિકામાં બ્રોન એન્ડ બ્રોટ અપ થયેલો છોકરો, અને એના બાપની આવડી કરોડોની સંપત્તિને પાટું મારીને પોતાના પગ ઉપર ઉભો થવાની કોશિશ કરે. આ મારા માટે અને તમારા માટે બહુ મોટી ઇન્સ્પિરેશનલ ઘટના હતી. મેં એને વાત કરી, પિનાકીનભાઈ વાત કરી કે તને વાંધો ન હોય તો બધા આર્ટિસ્ટો આવ્યા છે મારા જ ગ્રુપમાં અને દે વોન્ટ્સ ટુ મીટ યુ. એટલે ઓલો કે ઓકે ડેડી હું આવું છું. આવ્યો છોકરો, આપણે જે મજૂરો પહેરે ને કડિયા કામ પહેરે, ખબર આવડા ચામડાવાળા બૂટ, એટલે એવડા બૂટ પહેરેલા, અને મોઢું એને થોડુંક ધોયેલું, હાથ બાથ થોડા આમ આપણે ખબર પડે કે ગારામાંથી આવ્યો હશે. અને હાય, પછી મેં એની વાત કરી અને મેં કીધું, મેં ખાલી એટલું જ કીધું, મેં કીધું યુ હેવ અ કોન્ફિડન્ટ ધેટ યુ વિલ બી સક્સેસ ઓર નોટ? કે ડેફિનેટલી. એના ડેફિનેટલીમાં મને જે મજા આવી છે ને સાહેબ, અમેરિકા સુધીનો મારો થાક ઉતરી ગયો. મને કે પપ્પા પાસે કાંઈ નહોતું, અને પપ્પા જો અહીંથી 40 વર્ષ પહેલા અમેરિકામાં આવ્યા હોય અને એક સાયકલમાંથી મર્સિડીઝ સુધી, અત્યારે લેક્સસ કાર 1.5 કરોડની કાર હતી એના ઘરમાં, એ લેક્સસ સુધી પહોંચી શકતા હોય, તો માને તો પપ્પાએ 90 એકર જમીન આપી છે, એટલે હું પપ્પા કરતા એક સ્ટેપ આગળ છું. સાંભળજો એનો કોન્ફિડન્સ, કે પપ્પાને કોઈ 90 એકર જમીન નહોતી આપી, મારા બાપે મારી ઉપર મને 90 એકર જમીન આપી છે. અને બીજી વાત કે મારા બાપે મારી પર ભરોસો મૂક્યો છે, અને મને મારી જાત સિવાય બીજા કોઈની મત ભરોસો નથી. સાહેબ આવા કિસ્સાઓ મારી નજર સામે જોઉં છું ને ત્યારે મને એમ થાય કે આપણે તો બીપીએલ, બાપના પૈસા લે. હા, પપ્પા કમાઈ છે ને 42 વર્ષ લગીના ઘરમાં બેઠા બેઠા ખાધા હોય એવા છોકરા આપણે જોઈ છીએ આપણી આજુબાજુમાં. માર્કેટમાં ગોતી લેજો એવા કેટલાય છે જે છે ને ઓલું પાણી ગાળીને પીતા હોય ને ગામનું લોહી ડાયરેક્ટ પીતા હોય.
આવા કેટલાય હશે કે પપ્પા કમાય છે ને આપણે શું જરૂર, કારણ કે આપણી અંદર 16 વર્ષે સ્વીટ 16 ની પાર્ટી આપીને જો મમ્મી પપ્પાએ કહી દીધું હોત ને કે બેટા હવે 4 જણા જમવા જાય 16 વર્ષ પછી ઇમ્પિરિયર હોટલમાં બેઠા હોય કદાચ, તો દીકરો એનું બિલ આપે, દીકરી એનું બિલ આપે, બાપ એનું બિલ આપે અને માં એનું બિલ આપે. આ સાલું સાંસ્કૃતિક રીતે આપણે સ્વીકારી ન શકીએ, પણ એક બુદ્ધિથી લગાડો તો સાહેબ દીકરો 16 વર્ષનો થાય એટલે એ કમાવવું જ પડે, નકર બિલ બાપાને દેવું પડશે. આપણે તો ગામના નથી દેતા. મારી વાત ક્લિયર ઉતરે છે ને તમારે અંદર કે